મારું નામ સંદીપ અનડગઢ છે. આજે ધોરણ 12 બી ગ્રુપ સાયન્સના જે સ્પેશિયલ વિદ્યાર્થીઓ એના માટેનો જે સેમિનાર હતો ઉમેશ સર ગજરનો, એ ભણ્યા પછી ઘણી બધી અમને ખાસ માહિતી પ્રાપ્ત કરવામાં આવેલી કે સર દ્વારા ઘણું બધું સેમિનારમાં કહેવામાં આવેલું કે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ છે, જીમર્સ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, પ્લસ આયુર્વેદિક કોલેજ છે, હોમિયોપેથી કોલેજ છે, તમામ પ્રકારની કોલેજ વિશે માહિતી આપવામાં આવેલી. સર દ્વારા ઇન્ડિયા સિવાય આપણે જે બહારનો જે કોર્સ થાય છે 12માં જે અપગ્રેડ જે દેશમાં અલગ અલગ દેશમાં ત્યાંની પણ સર દ્વારા માહિતી આપવામાં આવેલી. ખાસ કરીને બેલારુસની જે માહિતી આપવામાં આવેલી, ખાસ સરે જે કીધેલું કે 59 જેટલા સિલેબસ છે એ ભણાવવામાં આવતા હોય ખાસ કંપનીમાં, જ્યારે ઇન્ડિયામાં છે 19 જેટલા સિલેબસ હોય, તો તે પણ ખૂબ સારી માહિતી હતી. પ્લસ આપણા ઇન્ડિયાની અંદર ખાસ કહેવામાં આવેલું કે ગુજરાત બહારની જે કોલેજો છે એની અંદર પણ આપણે 15% સીટનો જે લાભ છે એ આપણે એઆઈ કોટામાં જે જનરલી મળતો હોય છે, પ્લસ મેનેજમેન્ટ કોટાની પણ સારી વાતચીત કરવામાં આવેલી હતી. તો ખાસ આજનો જે સેમિનાર હતો એમાં ખાસ સરનું માર્ગદર્શન છે એ ખૂબ જ સારું હતું. એના ઉપર બી ઘણું બધું આપણે એનાલિસિસ કરી શકીએ કે મેડિકલ ફિલ્ડ છે એ એક જાતનો મોટો દરિયો છે. ઘણીવાર આપણી પાસે અધૂરી માહિતી હોય કે ભાઈ ગુજરાતમાં લેવું કે આપણે કઈ જગ્યાએ લેવું તે કન્ફ્યુઝન રહેતું હોય, પણ જનરલી સરનું જે માર્ગદર્શન હતું એ ખૂબ જ સારું હતું, સચોટ હતું. અને ઉમેશ સર જે આપણા ખાસ એવા જે સાથી છે તેવા વ્યક્તિઓ જો મળી જતા હોય તો ડૉક્ટર બનવું અને આ સફરમાં રહેવું એ ખૂબ જ ઇઝી પડી જતું હોય. સરનું માર્ગદર્શન છે એ હંમેશા સારું રહેતું હોય. સરનો થોડો ટાઈમનો અભાવના હિસાબે તેઓ મળી શકતા ન હોય, પણ આપણે યુટ્યુબ છે, ટ્વિટર છે, પ્લસ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણા બધા માધ્યમથી સર મળતો હોય તે પણ એક ખૂબ સારી બાબત હતી. તો ખરેખર આજનો સેમિનાર છે એ મારા માટે અને આવનારા ફ્યુચર માટે બી ગ્રુપ માટે લાઈફ ચેન્જિંગ સેમિનાર હતો, ખાસ હું કહી શકીશ. થેન્ક યુ.